કા મને બીક લાગતી હતી ઉતરાઈ જાય બહુ મજા આવી તો હજી નાવું કે હવે જાવું ઘીરે અને મિત્રો દરિયા કિનારે જો તમારે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવી હોય તો આ બેસ્ટ લોકેશન છે. રમેશભાઈ થ્રુ અમે ટૂંકમાં જોતા જ હોઈએ છીએ અને અમારા ગુરુ છે અને એમને ફોલો કરીએ છીએ અને બધું A to Z આપણે રમેશભાઈ એને માહિતી આપશું ખેડૂતભાઈઓને અને ઓર ક્રોપની અંદર કઈ કઈ ફસલની અંદર આ વસ્તુ નાખી શકીએ એ પણ આપણે ખ્યાલ આવે મિત્રો. હાલો મિત્રો તો અટાણે વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છે ભાઈ આદરી કેમ કે આપણે ભાઈ આજ આઈટમ તો ભાઈ નીકળવું તો આપણે સવારમાં પણ સવારમાં આપણે ભાઈ નીકળી ન થઈ ગયા કેમ કે હતો અને છોકરાઓને બધાને ભાઈ સોમનાથ જાત્રી બહુ હતી તો પછી ભાઈ રસ્તામાં આવ્યા સુપાસી પોતું થયા ને એવું થયું કે ભાઈ ત્યાં તો સોમનાથ તો ટ્રાફિક પણ એવડો હોય છે તો એના હિસાબે ભાઈ આપણે અહીંયા સુપાસી થી એક આદરી આવ્યું છે અંદર 5 કિલોમીટર તો ત્યાં આપણે આવી ગયા છીએ અને ભાઈ દરિયાકાંઠે પણ એકદમ જોરદાર મજા આવે અને જોવો લોકેશન પણ એકદમ બેસ્ટ છે ફોટોગ્રાફી કરવાની પણ એકદમ જોરદાર મજા આવે તો આજ તહેવાર છે તો પણ ભાઈ એટલી ટ્રાફિક નથી જોવો અહીંયા અને નવગણ અને જાહલે ભાઈ જોવો અટાણે રમીને અટાણે બહુ ધરાઈ રહ્યા નાયા હોત એટલા અને રહીમાં હોત તો જોવો ભાઈ અટાણે તો જે આપણે વાડીએ ધૂળથી રમવાનું ચાલુ હોય એના કરતા પણ વધારે અહીંયા તો એને બહુ મજા આવી જોવો બેયને જાહલ અને નવગણ ને અટાણે જોરદાર મજા આવે તો જોવો ભાઈ અટાણે આ રીતનું ધૂળ વીખવાનું ચાલુ જ છે અને થોડીક વાર નાયા હોત તો નવગણ નાવાની જાહલ અને નવગણ કેવી મજા આવી નાવાની કા મને બીક લાગતી હતી ઉતરાઈ જાય એક એવું હતું તો ભાઈ હવે નાઈ તરાઈ રહ્યા છે જાહલ તને કેવી મજા આવી બહુ મજા આવી તો હજી નાવું કે હવે જાવું ઘીરે નાવું છે આ ઢગલા કરીને શું કરવું તો જોવો ભાઈ આ ઢગલા અને ખાડા ને એવું બધું કરવાનું અટાણે ચાલુ જ છે આવ્યા તયું ના તો ભાઈ અડધી પોણી કલાક થયા તો બે એક ધારા રમે જ છે જોવો આમણમ ધૂળ જ વીખે છે કેમ કે આ ધૂળ ભાઈ એવી હોય ને એટલે જોરદાર મજા આવી અને જો સોમનાથ ગયા હોત તો ભાઈ આને આવી મજા ન આવત કેમ કે અહીંયા ભાઈ હાવ શાંતિ વાળો એરિયો છે અને આ તહેવાર છે તો પણ ટ્રાફિક પણ એવડી નથી એટલે એના હિસાબે છોકરાઓને ભાઈ વધારે મજા આવે અને જોવો આ નવગણ તો આખો ભૈરો જોવો તમે કેમ કે ભાઈ એને ધૂળ હોય એટલે કઈ જોઈએ જ નહીં તમને ખબર જ હશે વાડીએ પણ વધારે ધૂળથી જ રમે છે. હાલો તો ભાઈ હવે આપણે ઘેરે જવાનું છે અને નાયા તો બહુ ભાઈ નવગણની હાલે છે આખા ધૂળ હતા તો એના હિસાબે ભાઈ અહીંયા લઈ આવ્યા છે થોડા ટાપુ છે ત્યાં અને જોવો ચોખા કર્યા કેમ કે આખા ભાઈ ધૂળ હતા તો આવી રીતે મજા આવે ની ગાંઠા થઈ બે જોવો અને રમેશભાઈ કોણ છે ભાઈ અને મિત્રો દરિયા કિનારે જો તમારે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવી હોય તો આ બેસ્ટ લોકેશન છે. જો તમે સોમનાથ આવતા હોય તો સોમનાથ તો દર્શન કરવા જવું જ જોઈએ પણ મિત્રો સોમનાથ આવતા હોય તો ત્યાં દરિયા કિનારો તો છે જ પણ ત્યાં ભીડ વધુ હોય પબ્લિક વધુ હોય ને એના લીધે તો તમે સોમનાથ આવતા હોય તો સોમનાથ પહેલા 10 કિલોમીટર પહેલા જુનાગઢથી સોમનાથ આવતા હોય તે 10 કિલોમીટર પહેલા સુપાસી ગામ આવશે તો સુપાસી થી 5 કિલોમીટર આદરી આ બેસ્ટ લોકેશન છે મિત્રો અને એકદમ શાંત અટાણે આ તહેવારનો માહોલ છે ને તો પણ એટલી બધી પબ્લિક નથી તો આડે દિયે તો એકદમ નોર્મલ હોય તો તમારે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરવી હોય તો આ બેસ્ટ લોકેશન છે મિત્રો એકદમ શાંત વાતાવરણ. તો હાલો ભાઈ હવે આપણે ફટાફટ નીકળી જઈએ કેમ કે હજી આપણે વાડીએ ઘણું બધું કામ છે ગાયું દોવાનું ને એવું બધું ને આપણે ઘા ને એવું બધું દોવાનું છે તો આપણે વહેલા ફટાફટ નીકળી જઈએ તો હાલો હવે ક્યાંય આપણે જવાનું થાય તો એ પણ તમારી એ વિડીયોમાં શેર કરતા રહે તો હાલો હવે અટાણે તો ભાઈ જાહલ અને નવગણ ભાઈ નીકળ્યા છે પાણી તો જોવો ભાઈ આજ તહેવાર છે તો પણ બહુ ટ્રાફિક નથી તો જોવો ભાઈ અટાણે માણસો તો છે જ પણ અહીંયા કાંઈ ટ્રાફિક જેવો માહોલ જોવા જ મળે એવો નથી કેમ કે ભાઈ જગ્યા જેવડી છે બધી જોવો તો ભાઈ 5 કિલોમીટર સુધી ફટો જેવડો છે લાંબો કે ભાઈ ટ્રાફિક થાય એવું લાગે.
હાલો તો ભાઈ ખાસ તો એક અહીંયા મહાકાળી માનું મંદિર પણ આવેલું છે. ટ્રાફિક બહુ છે, એના તહેવારના લીધે ટ્રાફિક બહુ છે, એના હિસાબે આપણે અંદર નથી જઈ શક્યા ભાઈ, અને વાડીએ આપણે થોડુંક કામ છે. અંદર એવું છે કે મંદિર છે ને ત્યાં 1.5 કલાક લાઈનમાં ઉભું રહેવું પડશે, ત્યાં વારો આવે એમ છે. તો અમે 1.5-2 કલાક તો ખાલી દરિયા કિનારે જ કર્યું, એટલે એને લીધે ઘીરે ગાયું દોવાનું બધું મોડું થઈ જાય એમ છે, એટલે હવે સીધા ઘીરે જ હટકીએ છીએ. હાલો તો મિત્રો આપણે અટાણે આવી ગયા છે પરેશભાઈ પાસે. તો તમે બધા એ ભાઈ જોયા જ છે પરેશભાઈને, એવું તો તમને કેવું નહીં પડે કે પરેશભાઈની ચેનલનું નામ તો નહીં દેવું પડે, કેમ કે ભાઈ બહુ ફેમસ છે. આપણે ભાઈને પણ બહુ જોઈએ છીએ, કોમેન્ટ પણ કરતા હોઈએ. કોમેન્ટ તો પરેશભાઈ જાજા બધા કરતા હોય એટલે ખ્યાલ ન હોય. પછી એમાં છે ને ચેનલનું નામ ન હોય, અમુક યુઝરનું નેમ હોય એટલે બહુ ખ્યાલ ન આવે. પણ રમેશભાઈ થ્રુ અમે ટૂંકમાં જોતા જ હોઈએ છીએ, અને એ અમારા ગુરુ છે અને એમને ફોલો કરીએ છીએ. બરાબર. અને ખાસ તો આજે અહીંયા આવ્યા હતા કારણ કે મારે વર્મી કમ્પોઝનો બિઝનેસ છે, બરાબર. તો ખાસ એટલે માટે વર્મી કમ્પોઝ એટલે શું, જો કે તમને લોકોને ખબર જ છે કે આપણે જે સાણિયું ખાતર હોય એમાં આપણે અર્થવોર્મ નાખીએ ને એમાંથી જે કલ્ચર નીકળે વર્મી કમ્પોઝ, એને બ્લેક ગોલ્ડ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. અને ફાર્મર લોકો છે એ બાતોનો ન ઉપયોગ કરો, ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય, ટૂંકમાં વર્મી કમ્પોઝ ઉત્પાદન ઓછા ખર્ચે ઉત્પાદન સારું એવું લઈ શકે, ધરતી માતાને બચાવી શકે. મિત્રો આજે છે ને ભાઈને થોડો નથી એટલા માટે અમે કઈ જાજુ કરીએ, પણ રમભાઈ તમે કામ કઈ રીતના છે, કેટલા દિવસમાં ખાતર બની જાય છે, કોઈ ખેડૂત ભાઈઓ ઘરે કરો તો કેટલો ખર્ચ શું છે, બધું A to Z આપણે રમેશભાઈ એને માહિતી આપશું ખેડૂત ભાઈઓને. અને ઓર ક્રોપની અંદર કઈ કઈ ફસલની અંદર આ વસ્તુ નાખી શકીએ એ પણ આપણે ખ્યાલ આવે મિત્રો, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ભાઈ આપણે બ્લોગ આખો એક કમ્પ્લીટલી વર્મી કમ્પોઝ કરશું. હાલો ભાઈ આપણે અટાણે તો ટાઈમ પણ ઓછો છે, એટલે આપણે પાછા ક્યારેક મળશું તો એ પરેશભાઈ પાસેથી આખી ડિટેલનો વિડીયો આ બાબત જ બનાવશું આપણે. 100%. હાલો તો ભાઈ આપણે આજ પરેશભાઈને મળ્યા હતા, અને પરેશભાઈને મળી અને બહુ મજા આવી, અને બહુ મજાના માણસ છે. એક ખાતર પણ બનાવે છે પરેશભાઈ, દેશી ગાય. તો એના વિશે પણ આપણે થોડાક ટાઈમમાં આપણે એનો વિડીયો પણ બનાવશું. તો એના વિશે પણ પૂરી ડિટેલ આપણને પરેશભાઈ આપશે. તો આજ તો ટાઈમના અભાવને કારણે આપણે એટલો બધો વિડીયો નથી બનાવી શક્યા. તો હાલો હવે આપણે વાડીએ જઈને જ મળીએ. હાલો તો ભાઈ આપણે હવે અટાણે ઘીરે પહોંચી ગયા છીએ, અને થોડુંક મોડું થઈ ગયું છે. તો હવે આપણે વરગવાનું છે ગાયું દોવા. તો જોવો ભાઈ પરેશભાઈ ત્યાંથી શેરડી આવી છે ભાઈ, પરેશભાઈએ ધરાર શેરડી આપી છે છોકરાઓને ને બધાને. તો રમેશભાઈ ને અટાણે શેરડી ખાવાનું ચાલુ છે, જાહલ ને મારા બાને. શેરડી મીઠી બહુ છે, જાહલ ને નવગર તો ખાય જ છે, પણ આપણે થોડીક ટ્રાય કરી તો શેરડીની મીઠાશ સારી. હાલો હવે ગાયું દોઈ આવીએ કાંઈ કા. હાલો તો ભાઈ હવે આપણે ગાયું દોઈ લઈ, જે આપણું મેન કામ છે એ પતાવી લઈએ, કેમ કે આજ ભાઈ થોડુંક આપણે મોડું થઈ ગયું, નકર આપણે 6:30 વાગ્યામાં ગાયું દોવાઈ જાય, પણ આજ થોડુંક આપણે મોડું થઈ ગયું ભાઈ. આજ આપણે બહાર ગયા હતા, એમાં 2 કલાક જેવું મોડું થઈ ગયું છે ગાય દોવામાં. એટલે ભાઈ ગાય વાટ જોઈને થાકી ગઈ આજ તો.